नमस्कार, संदेश न्यूज में आपનું સ્વાગત છે। હું છું દિવ્યા। સમાચારની શરૂઆત એક મહત્વના સમાચારથી। તો રાહુલ ગાંધી જે આજે ધાનેરાની અને બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા, તેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। લાલ ચોકથી હેલિપેડ જતા આ પથ્થરમારો થયો છે। પથ્થરમારાના કારણે રાહુલ ગાંધીની કારને નુકસાન થયું છે। તો ધાનેરા લાલ ચોકમાં રાહુલે સભા આટોપી દીધી હતી અને સભા બાદ રાહુલ હેલિપેડ જવા નીકળ્યા ત્યારે આ ઘટના બની। तो हाल जे रीते धानेरा लाल चौक में राहुले सभा आटोपी दीधी हती, त्यारबाद तेनी कार पर पत्थरमारो करवामां આવ્યો। आपने जणावी दઈએ કે આજે राहुल गांधी बनासकांठानी मुलाकाते આવ્યા હતા। તે સવારે બપોરે 1 કલાકે बनासकांठा पहुंची गया હતા અને વધુ અસરગ્રસ્ત એવા ધાનેરાની મુલાકાતે राहुल गांधी આવ્યા હતા। ત્યારે राहुल गांधीनी कार पर पत्थरमारो करवामां આવ્યો છે। तो आ पत्थरमारामां राहुल गांधीनी कारने नुकसान पण थयो छे। तेमणे सभा आटोपी हती, तो लाल चौकथी हेलिपेड जता आ पत्थरमारो थयो छे। तो आ पत्थरमाराना कारणे राहुल गांधीनी कारने पण नुकसान थयुं छे। आपने जणावी दઈએ કે पत्थरमारामां एसपीजीना जवानोने पण ईजा थई छे। तो आ पत्थरमारामां राहुल गांधीनी कारने पण नुकसान थयुं छे। तो आपने जणावी दઈએ કે આ પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારને પણ નુકસાન થયું છે। રાહુલ ગાંધી આજે ધાનેરાની મુલાકાતે આવ્યા હતા, તેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં એસપીજીના જવાનોને પણ ઈજા થઈ છે। તો રાહુલ ગાંધીની કારને પણ ઘણું બધું નુકસાન થયું છે। જરૂરિયાતમંદોને 1-1 લાખની સહાય આપવાની પણ વાત કરવામાં આવી હતી। રાહુલ ગાંધી ધાનેરા પહોંચ્યા હતા, ત્યારબાદ રાહુલ ગાંધી થરા, રાધનપુર અને સાંતલપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના હતા। તો હાલ लाल चौकथी हेलिपेड जता आ पत्थरमारो करवामां આવ્યો છે। राहुल गांधीनी कार पर आ पत्थरमारो करवामां આવ્યો છે। राहुल गांधीए सभा आटोपी અને लाल चौकथी हेलिपेड जई રહ્યા હતા, ત્યારે આ પથ્થરમારો